ની સાથે જ ફાયરની ગાડીઓ દોડતી થઈ ગઈ છે। વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટની અલગ અલગ દુકાનોમાં આગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બનવા પામ્યો હતો। બે દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગનો કોલ મળતા તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં હતી, પરંતુ દુકાનમાં રહેલ કાપડનો જથ્થો સળગી જતા બળીને ખાખ થયો હતો। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર વિભાગને બોમ્બે માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેથી તાત્કાલિક ફાયરની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। फायर कंट्रोल में कॉल मॉडल के जूनी बॉम्बे मार्केट में दुकान में फायर है तो तरत जो कॉल मळता फायर डिपार्टमेंट कंट्रोल रूम द्वारा मान दरवाजा कापोद्रा અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નામ નંબરની દુકાન છે, H1 બ્લોકમાં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળે। અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે।